આ ઢોલક તો આનું આવડ્યું નહીં મને. હો મેં રહે ફકીર બાપા, આ તમે કીધું ને લીધું, તમે જે કાંઈ હોય હાજીર મકાન જોઈ ગયો. એક ને બે વગાડે, મેં કીધું આ બે વગાડે એ કાંઈ કિશોરભાઈને જેવું તું આવડે ત્યારે મેં કીધું ભાઈ તું મને કરતા આવડે તારે મારે આવવાનું, તાર તબલા વગાડે હું ઢોલક વગાડે. એનો મહેતો સારો વગાડે, નરેન્દ્ર મહેતા બિપિન સઠિયાને રોજ હોય. પણ એ આમાં વગાડતા આમાં હાજી વગાડે એમ નહીં, થપાટથી નહીં, આમ જે થપાટ આવે ને આમ એમ નહીં, આમ મારે આવો આમ આમ. મેં કીધું આનું શીખાય નહીં, ઓલા હાજર મકડવાનું શીખવું છે. મેં કીધું ભાઈ બાપા મને આવડી જાય ને એકવાર તો મેં કીધું કામ થઈ જાય. તો એમ કરતાં 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 મારો એક એવું અંદરથી બ્રાન્ચ થયો મને કે હાજર મકડો વગાડે છે એવું હું કાલે શીખું. એમાં એક ઓલા નરેશભાઈ ગાય છે મિસ્ત્રી, એમાં એને 900 તારકા તુંબા બનાવ્યા, તુંબે તાર લગાવ્યા, ગુરુજી જંતર વાગે, ઓલું જંતર વાગે. મેં હાજી બાપાનું ઝેરોક્સ કરી મૂકી દીધું, હાજી બાપાનું પરફેક્ટ ઝેરોક્સ કરી મૂકી દીધું. અને હાજી બાપાને એને સંભળાયું નરેશભાઈ કે આ કોણે વગાડ્યું. તો હાજી બાપા એવું કીધું મેં વગાડેલું છે, મારું ઘણા ટાઈમ પહેલાંનું રેકોર્ડિંગ છે નરેશ. ના ના કે બરોબર જોવો કોણે વગાડે. જોયું ત્યાં આ તો રઘુરો મકડું. ઓહો મારી પર ફોન આવ્યો, ભવનાથ મંદિરેથી ફોન આવ્યો, હાજી બાપાનો ફોન મારી પર કે રઘુરામ હવે રઘુરો મકડું પાકું છે. તો ત્યાં મને ભૂલવાડી દીધો કે હું વગાડું છું, હાજર મકડું વગાડે અને રઘુરો મકડું વગાડે. ઝેરોક્સ કરીને તે મને એમ કીધું, હું પોતે જ ન વર્તી કહ્યો કે રઘુરો મકડું છે કે હાજર મકડું. એ મારા પ્રતાપ આ ફકીર બાપા, સાધુ કોઈ ઢોલક ન મારું જે કાંઈ પરફેક્ટ જે કાંઈ છે એ કોઈ સાધુ ઓલિયાનું કોઈ મારી પર દુઆ ખરી ખોટા. તબલા તો મને જેવો ત્યાં આવડતા પહેલેથી જ ત્યાં બાપુ હારે, કાંદાજી બાપુ હારે મેં વગાડેલું, નાના સ્વામી બાપુ હારે. અહીંયા મારે એક સાંસ એવો આવેલો ઓર્ગેનાઇઝર ભાવનગરમાં ઘણા, તો એમાં મને કીધેલું કે અહીંયા એક સોનીનો પ્રોગ્રામ છે, એમાં નાના સ્વામી બાપુ હારે કોઈ તબલા નથી. તે દી મારે સાંસ બાપુ હારે આવેલો વગાડવાનો, કાંદાજી હારે. હું નંદરામજી લઈ ગયેલા બગદાણાવાળા મુંબઈ, એ કાંદાજી હારે મારે 7-8 ભજનમાં. એવો એક લાલુ તબલસી હતો, બહુ સારું હતો લાલુ. કાંદાજ બાપુ હારે ઘણા ભજનમાં એને સાલું કર્યું કે મેં એને દેહકાળ થઈ ગયો વ્યા ગયા એવું વગાડતા, એવો બધાને સાંભળેલા. અને આવું બધું ખૂબ આ જિંદગીમાં બાપુ લોહી રેડી રેડી મેં કરશનભાઈ આતે અમે જે કાંઈ કર્યું છે બધું લોહી રેડી રેડી બાપુ. કાર્ડ સાંભળીને કલાકાર અમે ને બરાબર છે, કાર્ડ જે સાંભળે કલાકારના કાર્ડ સાંભળીને જે કલાકાર અમે થાય એ નથી. અમે જેટલું લોહી રેડ્યું છે આમ બાપુ, લોહી રેડ્યું. કોઈ ફકીરો, કોઈ સાધુ, કોઈ પૈસા મળે ન મળે, એક અત્યારની શીશી આપે, 5 રૂપિયા આપે તો અમે ખુશ થઈ જાય. ઓહો હો બહુ વાર થઈ ગયું. અને 15 રૂપિયા સાયના તબલાના, 15 રૂપિયા મૂળ, તો એ અમારથી થતા નહીં. અમે વગર પટ્ટીએ વગાડતા નહીં, બહુ સાય ન જાય. આવું બધું ખૂબ બાપુ ઘર્ષણ કરી કરીને આગળ આવેલા બાપુ. એમાંય અમારા દીકરા બે વગાડે બહુ જબરદસ્ત બાપુ. ભગવાને મારી કરતા તે મને મારી વખાત કરતાં વધારે ખૂબ. હું તો એનો ભગવાનનો મોટો ઋણી છું આમાં કે જેણે જેણે મને ભોગ આપ્યો, જેણે જેણે મને કરશનભાઈ સાયકલ લઈને કમળેજ ગામમાં મને કહેવા હતા 2 રૂપિયા ભાડું થાય અમે, અને એ વર્તેજ સાયકલનું ભાડું 2 રૂપિયા થાય. મને એ ઠેઠ કહેવા હતા કે રઘુરામજી આ ડાયરો છે, બિપિનભાઈનો ડાયરો છે, ઓલાભાઈ કલાકાર છે, આ કલાકાર તમે આવી જજો, ટાઈમે આવી જજો. તે સાયકલ લઈને એ વખતે સાયકલ સમયમાં આ કરશનભાઈનો ખૂબ મારી પર આભાર છે કે એને મને મહેનત આગળ લાવવા બહુ કરેલી. કરશનભાઈને ખૂબ મહેનત મારા માટે ખૂબ કરેલી. સાયકલ લઈને મને કહેવા હતા કમળેજ ગામ, ત્યારે હું ત્યાં રહેતો. અને આવું બધું દર્શન કરીને આગળ આવ્યા. કોઈનો સહારો નહીં. હજી મારી જિંદગી વહી ગઈ. કોઈ કલાકાર એમ કે રઘુરામજીએ ફોન કર્યો મને કે મને લ્યો, એમાં ધૂળ કારે નહીં. કોઈ કારે મેં ફોન નહીં કર્યો. મને ક્યારેક લો તો ખરા. એ નસીબ કિસ્મત આપણે જે કાંઈ બનાવે તો ભગવાન જે પરિપૂર્ણ પરમાત્મા બનાવે છે બાપુ. એમાં કોઈનો પડવું, કોઈનું કાંઈ ખેંચવું, કોઈનો પાછો પાડવો એ આપણી લાયકાત નથી. ભગવાને હવને રીતે હવને આપ્યું છે બાપુ. આ જે કાંઈ બોલો બાપુ. આટલા કલાકારોમાં બધા મણિરાજ બારોટ ભાવનગર આવેલા કાંઈક એની હારે તે વગાડેલું ને વગાડેલું મણિરાજભાઈ ને હારે
અને એનો કાંઈક ટિકટ થયો હતો એમાંય વગાડેલો. મણિલાલભાઈ તો ખરા પણ કોઈ પ્રાણલાલ વ્યાસ હારે બાપુ હા પ્રાણ બાપુ લગભગ 10-15 પ્રોગ્રામમાં ખૂબ એને હારે વગાડેલું. દિવાળીમાં હારે, દમયંતી બા હારે, બધા હારે. પણ એને આમ પીડ્યું જવું પડે, કાંઈ કરાય નહીં. કાંઈ અંદર કાંઈ તમે કાંઈ કરો તો એ ખીજે. એક ધારું પીડ્યું જવાનું, એક ધારા પીડ્યા જવા એની મજા, ત્રણ એની મજા એ હતી બાપુ. પણ એ તમે ભજન કર્યું એટલે અમે છોકરા વાહે લહેર કરી, કારણ કે ભજન અમારા આપણા ઘરની અંદર ભજન છે ત્યારે અત્યારે અમે જઈ એકવીને બધા. હા હા શું અત્યારે ઓલા ઉલાળિયા તાલ નીકળે છે બધા, જે કાંઈ તાલ છે બધા રણભૂમિના તાલ છે બધા, મોટા મોટા તાલ. અત્યારે આ છોકરા બધા એ વગાડે છે. હું જોઉં છું ભલે એના એ માટે વગાડે બરોબર છે, કેમ કે એ અમને મોટા તાલ ન વગાડવા દેતા પેલા. એમ કહેતા આ તાલ તો બધા ભોવાય તાલ છે, તો અત્યારે એ તાલ આગળ આવ્યા અને અમે એ તાલ વગાડવા ન દેતા. તાલ તો અમે એ વગાડી જ તે, અત્યારે અમને આવડે જ તે, પણ પરફેક્ટ મગજમાં હવે અમે ન લઈએ કે હવે શીખવું નહીં તો બધું ન અમારા માટે ફિટ પડે. અને અમે જે કાંઈ ઘર્ષણ કરીને જે કાંઈ જોયું છે, વગાડ્યું છે, મગજમાં ઉતારીને જે કાંઈ કર્યું છે, એક ધારા પડ્યા હતા એ બધા પ્રાણભાઈ હારે. અને એકવાર મેં ઠપાડું 2-4-5 વધારે મારી તો પ્રાણભાઈ મને કહે ઓવર ન થતો બેટા, હે બેટા ઓવર ન થતો. હું કહું ઓવર હું મને એ ખબર નહીં, ઓવર હું એ ખબર નહીં. એટલે મેં બાપાને પૂછ્યું કે બાપા ઓવર હું? હું કહું બેટા મારે જોતું છે ને તો હું ઢોલક માગી લઈશ બેટા. મારે ઓલાને ટેવ પડી ગઈ છે હાજી બાપાની, એમની હાજીભાઈની એમ ટેવ પડી, મારે જોતું છે ત્યારે માગી બેટા. એ સાથે આમ કરતા ને આમ, અને એ ઢોલકને ઠપાટું મારો ને પછી એને જે મજા આવતી, એવો એક જ કલાકાર હતો ઢોલકનો. છે ઘણા ખરા ગાય છે, આપણે કોઈને એવું નથી કહેતા ન ગાય. એક ઢોલકનો બાદશાહ એક પ્રાણલાલ વ્યાસ હતા. અને જે એને કાંઈ જોતું હતું એ માગતા હતા. કોઈ કવાલી ગાય તો આપણે એમ થાય કે આપણે આનો જન્મ ક્યાં થયો છે, એ બાજુ થયો છે. ભજન ગાય તો એમ થાય કે અહીંયા થયો છે, કચ્છમાં ભજન ગાય તો એમ થાય જન્મ એનો અહીંયા થયો છે. ક્યાં પણ પ્રાણલાલ વ્યાસે જ્યાં જ્યાં ગાયું પ્રાણલાલ વ્યાસે એમ થાય આ એ શીખ્યા છે, અહીં શીખ્યા છે. આવો કલાકાર, પરિપૂર્ણ કલાકાર પ્રાણલાલ વ્યાસ. એની હારે 10-15 પ્રોગ્રામ મારા બાપુ. મને એ સાહા નથી બોલાવતો, મારા જ કહેતા એ મારા બહુ સારું વગાડે છે પ્રાણલાલ વ્યાસ. અત્યારે એને યાદ કર્યા આપણે વ્યાસને કરશનભાઈના ઘરે. જય ભગવાન, જય હિન્દ, જય ઠાકર.